ગીરગઢડામાં ભાજપના નેતાઓએ પટેલોને મુસ્લિમ સાથે સરખાવ્યા. વોટ્સએપમાં એક મેસેજ પણ ફરતો થયો છે. ગીરગઢડા મુકામે મળેલી તારીખ 4/5/2024ના રોજની ભાજપની મિટિંગમાં પરસોત્તમ ઠુમ્મર દ્વારા પટેલ સમાજના મત મુસ્લિમ સમાજના મત સાથે સરખાવ્યા તેવી વાત કરતો ઓડિયો ક્લિપ વાયરલ. આ વાયરલ વિડીયો ક્લિપની પુષ્ટિ દીવ મિરર ન્યૂઝ કરતું નથી. દીવ મિરર ન્યૂઝ ગઢડા. જે બી અટાણ કામની લેતરી છે મારી માં સવારના એવા કૌરાવે મારા ભાઈઓને ઈ કે રૂબરૂ આમંત્રણ આપવા જવું કે હું આગળ છે ને ફોર વ્હીલ લઈને મારા હાળાની અને એને નાખી ન્યા આવે એને આવવું પડે. હું ન્યા હતો, તારા બાપુજી ને તારી બા બધા ન્યા જ હતા. ક્યાં ઉમેદપુરા એવું છે એમ ને. અને પછી આજ ઓલા પરસોત્તમ ઠુમરે બાફી છે તમને કહું, તમે જાવા જો એવી બાફી હોય ને મને કોકા વિડીયો જો ઉતાર્યો છે ને હે તો એ સોશિયલ મીડિયામાં આવી જાય આગળ. હું બાફી એના અહીંયા મીટિંગ હતી દિનુભાઈ ને કેસી ને બધા આવ્યા હતા બરાબર. લવાણા સમાજ ની વાડી મીટિંગ અમને બધા બોલાવ્યા. બપોરનો જમણવાર અમે બધા ગયા. કાર્યકર્તાઓને બધાની મીટિંગ પતી ને એટલે કાળુ રૂપાળાએ શું કીધું કે ભાઈ પટેલ સમાજ માટે સ્પેશિયલ મીટિંગ છે, તમે બધા આગળ વ્યા હોય. અમે બધા આગળ વી આવ્યા. બાકીનો સમાજ છે ને એને નીચે જમવા મોકલી દીધો બરાબર. હવે દિનુભાઈ અને પ્રદ્યુમનભાઈ બે બેઠા હતા અને ઓલા પરસોત્તમે માઇક બ્રેક પકડી અને શું કીધું ખબર કે આ બેઠા ને એ મુસલમાન ના મતદારો છે. આ બધા બેઠા ને એ મુસલમાન ના મતદારો. એટલે હું થઈ ગયો ઉભો. મારી વાહ 2-3 જણા બીજા ઉભા થઈ ગયા. મેં રૂપાળાને એને કીધું, મેં કીધું આને પેલા બોલતા શીખવાડો તો, આને બોલતા શીખવાડો કહો. આ મુસલમાન ના મતદારો અમને હરખાડતો હોય ને તો માં ઠોકા વગર મીટિંગ મેં કીધું એની બરાબર. ઉભા છે ને હાલતા છે ને તો બધા પટાલ સમાજ માથાકોટમાં પડી ગયો બધે અને બધા ઉભા થઈ ગયા. પછી દિનુભાઈ માઇક્રોફોન એની પાસે લઈ લીધું અને પરસોત્તમભાઈ કે તમે આવી વાત નહીં કરો કે મારા ગામ બહાર આવતા ગામડા છે ને એમાં એક નાનામાં નાનો કાર્યકર આવતો હોય છે ને તો એ કે 31 ગામ બારા મેં હોતે કામ કરેલા છે. આજની તારીખે ગઢડાના કામ હોય ને હે તો એ હું કરું છું એ કે એટલે તમે એ કે તમે આવી વાત નહીં કરો. એ બે માથાકૂટ કરતા હતા ને હે તો બધો પટેલ સમાજ ઉતરી નીચે જમીન વી આવ્યા. બાપનો કોઈ એની વાત જ ન સાંભળે. પરસોત્તમ હાવ જાડી જારે જ લાગે. પરસોત્તમ બધા એવા જ છે. આ પૈસા તો મીઠું મીઠું નથી. આ ચાક હાયરો હોય છે ને તેની આપદે ઠલવાય જો થાળું બોલાય જો ઊંધું. ઈ છે ઓલો નરસિંહ ડોબરિયો આનું માથું ભાંગે એવો છે. આજે ઈ આખી મીટિંગ બટાઈ ગઈ અને કાળુ મામા ને કહી દીધું. મેં કીધું પેલા પાસે માઇક્રોફોન લઈ લો અને આને શીખવાડો કઈ ભાષા વપરાય નહીં શીખવાડો મામા. મેં કીધું પછી આગળ બધાને બોલાવો. મારી વાહ બધા ઉભા થઈ અને નીચે વી આવ્યા જમવા. અમે તો પછી જમીન વી આવ્યા. હારો આવો છે બુદ્ધિ વગર નો હારો. હાલો તો હું આગળ આવું. તમે ઘેરે છો? હા ઘેરે છું. હા તો આગળ આવી હાલો. હા નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.